જો અત્યારે મેં કીધું હતું કે હું પોરબંદર જવાની હે તો જો હું પોરબંદર આવી મારે કપડાને હતા ફિટિંગ કરાવવાના હતા ને તો ફિટિંગ કરાવવા ચાલો ગાઈસ બાદામ જો કી જાજુ જોઈએ આમાં ફૂઈ એમ કહેતા હતા જો એ કરે છે આ લોટ હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધાય મજામાં છો ને જો અત્યારે સવારના 10 વાગ્યા ને કામ બધું એ પતાવી લીધું ને હવે મને પણ સારું થઈ ગયું કંઈ વાંધો નથી મજા નથી તો જો અત્યારે નાહી ધોઈ લીધું ફ્રેશ થઈ ગઈ રસોઈ પણ કરી લીધી દળનું દરવા પણ નાખી દીધું ને આજે મારે પોરબંદર જવું છે કામ છે થોડુંક તો પોરબંદર મારે જવાનું હતું તો જો હું તો તૈયાર થઈ ગઈ ભનો છે નાવા ગયો તો બસ જોઈ નાહી લઈએ તો પછી નીકળીએ તો મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ અહીંથી જ કરી દઉં તો બસ જો બના રહેજો મારા આગળના વ્લોગમાં પણ ને હજી સુધી કોઈએ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ને મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બધા તો ચાલો મળીએ પાછા હવે તો ગાઈસ જો અત્યારે ડેલા બારોબાર બેઠી હું ભનો કાર લેવા ગયો અમારી જે બીજે પડી હતી લેવા ગયો તો જો અત્યારે જેકેટ પહેરીને બેઠી ટાઈટ બહુ છે ટાઈટ લાગે વટાણા ખાવ કાચા વટાણા મને હદને મોંએ ભાવે બેઠી બેઠી ખાઉં છું વાટ જોવું એની આવે તો જઈએ હવે હેલો ગાઈસ જો અત્યારે મેં કીધું હતું કે હું પોરબંદર જવાની હે તો જો હું પોરબંદર આવી મારે કપડાને હતા ફિટિંગ કરાવવાના હતા ને તો ફિટિંગ કરાવવા માટે જે આ બેન છે ને જેઠાણી છે ઈ સંચાનું કરે તો ઈ કપડા ફિટિંગ કરે ને આ બેન છે ને એ બધી કટલેરી વેચે તો મેં કીધું કે ઈ ફિટિંગ થાય ને તો હું કટલેરી જોઈ લઉં તો જો મને આ સદરા ગમ્યા તો મેં આ સદરા લીધા ને આમાં એન્કલેટ ને ઘણી બધી વસ્તુ છે તો મારે જી જતું એ બધું અહીંયા મળી જાય તો આ બેનનો એડ્રેસ તમે કહી દો તમારી મારુતિ મેન રોડ ખાપટમાં આવેલ છે ને મેરજ છે અમારા તો જો તમારે કોઈને કંઈ પણ લેવું હોય તો અહીંયા આવજો મને આ ચંદ્રા ગમન તો મેં લીધા એક બ્રેસલેટ હતું એ ક્યાં આ બ્રેસલેટ પણ બહુ મસ્ત તો બસ જો ઝીણા મોટી વસ્તુ હતી મેં લીધી બધી આ બધા એન્કલેટ ને તમારે જે જોતું હોય ભાડે આપે વેડલા પણ આપે છે જો તમારે કોઈને આવવું હોય તો જરૂરથી આવજો તો ચાલો હવે મેં તો મારી શોપિંગ કરી લીધી તમારે કોઈને આવવું હોય તો તમે પણ કરજો તો ગાઈસ જે મારું કામ હતું કટલેરીનું મારા કપડાનું ને એ બધું મેં પતાવી લીધું ને જો અત્યારે હવે 3 માળે છે ફ્રૂટ વાળો છે બાદામ વાળો તો બનો કે પીએ લઈએ તો બસ જો પીએ આવીએ ચાલો ગાઈસ બાદામ ફ્રૂટ है आइसक्रीम वालू कारण के बादाम मन बहुत નથી ભાવતું તો ખાઈ લઈએ બગોદર આવ્યા ને તો હેડી વાળા હતા તો હેડી લીધી મીઠી છે બગોદર છે એકી ખાતી આવા ગાઈસ પોરબંદર થી અમે આવતા રહ્યા હતા ને અત્યારે વાગ્યા 4 ને મારી ફૂઈ જો અડદિયા કરે તો ચાલો તમને પણ બતાવું કારણ કે મને અડદિયા નથી આવતા તો એ અડદિયા કરે જો એકદમ મસ્ત મસ્ત સ્મેલ આવે તો ચાલો તમને પણ બતાવું અડદિયા કેમ કરે ઓકે બધાને લગભગ તો આવડતા જ હોય જો કી જાજુ જોઈએ આમાં ફૂઈ એમ કહેતા હતા જો એ કરે છે આ લોટ ને કાજુ બદામ કૂટાડી દીધા કટકા કરવાના હતા તો પૂછો કટકા કરી લઉં તો ગાઈસ હવે અડદિયાનો જે આ લોટ પીવાનો હતો એમાં ગુંદ નાખ્યો હવે આગળ ઉઠી ગયા ગુંદ એકદમ તો કેટલો બધો ઉઠી ગયો તો જોઈ લ્યો ગાઈસ અડદિયા થઈ ગયા છે હવે ઠરે
મેં તો ખાઈ પણ લીધા, ચાખી પણ લીધા, ઠરે એટલે પછી ટેપલી પાડશું. તો જો અમે તો આવી રીતના અડદિયા કરીએ છીએ, તમે કેમ કરો એ મને કહેજો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 5:30 ને હવે મારે રસોઈ કરવી ને જો અત્યારે અમારે ઘેર કોણ બેહવા આવી જા બે છોકરીઓ અમાર જો હાય કરી દે કોઈ કરે નામ કહી દો તમારું. મારું નામ શિફા છે. મારું નામ સીજા છે. હા જો શિફા ને સીજા અમારા ઘરના પાસે રહીએ પણ આજ પહેલી વખત અમારે ઘરે બેહવા આવ્યું. મને કે તમારા વ્લોગ અમે કાયમ જોઈએ તો જો આજ બેહવા આવ્યું. મેં કીધું કે એને પણ વ્લોગમાં લઈ લઉં તો જો. તો ચાલો હવે મારે રસોઈ કરવી છે ને આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.